નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સોનુ સૂદે પનવેલમાં ખરીદી કરોડો રૂપિયાની જમીન। અભિનેતા સોનુ સૂદે શિરોડન અને પનવેલમાં 1.05 કરોડની જમીન ખરીદી, જેમાં 6.3 લાખ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવાઈ હતી। 2 મહિના પહેલાં તેના પુત્ર ઈશાને અંધેરી પશ્ચિમમાં 2.6 કરોડમાં 1060 ચોરસ ફૂટનો ફ્લેટ ખરીદ્યો। આ બંને સોદા 2025માં નોંધાયા છે। રિયલ એસ્ટેટમાં સોનુ સૂદના સતત રોકાણથી માર્કેટમાં ચર્ચા છે। અમિતાભ બચ્ચન પણ તાજેતરમાં અલીબાગમાં પ્રોપર્ટી ખરીદી ચૂક્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિષ્ફળ મંત્રીઓને ધારાસભ્ય પદેથી દૂર કરો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાજીનામા આપનાર નિષ્ફળ મંત્રીઓને ધારાસભ્ય પદેથી દૂર કરવા માટે રજૂઆત કરી છે। તેમણે મંત્રીઓના કાર્યને નિષ્ફળ ગણાવીને તેમના પદેથી હટાવવાની માંગ કરી છે। આ પત્ર રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે। ઉલ્લેખનીય છે કે મંત્રીમંડળનું વિસ્તરણ કરીને 25 ધારાસભ્યોને મંત્રી પદ અપાયું છે। જૂના 10 મંત્રીઓના પત્તા કપાયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી બનનાર રીવાબા જાડેજા કોણ છે? રીવાબા જાડેજાને ભૂપેન્દ્ર સરકારમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। તેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે। મિકેનિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ રીવાબાએ ડિસેમ્બર 2022માં જામનગર ઉત્તર બેઠક જીતી હતી। ચૂંટણી પહેલાં તેઓ 2019માં ભાજપમાં જોડાયા। તેઓ રાજપૂત સમુદાય સંગઠન કરણી સેનાની મહિલા પાંખનું નેતૃત્વ કરી રહ્યા છે। તેમણે મહિલાઓને સશક્ત બનાવવા માટે શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની પણ સ્થાપના કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રીવાબા જાડેજાએ લીધા મંત્રી પદના શપથ। નવા મંત્રીમંડળના 25 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે, જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે। ઉલ્લેખનીય છે કે રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ સામે 210 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું। છત્તીસગઢના બસ્તર જગદલપુરમાં સીએમ વિષ્ણુદેવ સાંઈ સમક્ષ 210 નક્સલવાદીઓ આત્મસમર્પણ કર્યું। ગુરુવારે 140 નક્સલવાદીઓ આત્મસમર્પણ કર્યું, જેમાં રૂપેશનો પણ સમાવેશ થાય છે, જેના માથા ઉપર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું। માત્ર 2 દિવસમાં છત્તીસગઢમાં 258 નક્સલવાદીઓ આત્મસમર્પણ કર્યું છે। આ સાથે અબુજમાળ અને ઉત્તર બસ્તરને સંપૂર્ણપણે નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રીમંડળ પર હાર્દિક પટેલની પ્રતિક્રિયા। જાતિગત સમીકરણો મહત્વના। ગુજરાતના નવા મંત્રીમંડળની રચના પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલે પહેલી પ્રતિક્રિયા આપી છે। મંત્રી બનવાની અપેક્ષા હતી કે કેમ, તેના સવાલમાં હાર્દિક પટેલે કહ્યું છે કે તમે બધા જાણો છો કે રાજકારણમાં જાતિગત સમીકરણો મહત્વના હોય છે। જ્યારે જાતિગત સમીકરણો સેટ થતા હોય ત્યારે વ્યક્તિગત અપેક્ષાને કોઈ સ્થાન હોતું નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા મંત્રીમંડળને લઈને મોટા સમાચાર। શપથવિધિ સમાપન બાદ મંત્રીમંડળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। સાંજે 5 વાગ્યા સુધીમાં મંત્રીમંડળની બેઠકનું આયોજન હતું। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં નવા મંત્રીમંડળના નેતાઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2025ના અંત સુધીમાં સોનાના ભાવ $4,400 સુધી પહોંચવાની શક્યતા। સ્પોટ ગોલ્ડનો ભાવ $4,225 પ્રતિ ઔંસના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે। ANZ બેંકના અનુમાન મુજબ 2025ના અંત સુધીમાં ભાવ $4400 અને 2026ના જૂન સુધીમાં $4600 સુધી પહોંચી શકે છે। ભાવમાં વૃદ્ધિ પાછળના કારણો છે ભૂ રાજકીય તણાવ, નબળો ડોલર અને વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા। જો US અર્થતંત્ર મજબૂત રહે તો ભાવમાં ઘટાડો શક્ય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી બનનાર મનીષ શાહ વકીલ કોણ છે? વડોદરાના મનીષ શાહ વકીલને 2025માં ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। પ્રાથમિક અભ્યાસથી લઈને માસ્ટર ડિગ્રી ધરાવતા મનીષાએ ખાનગી કન્યા પ્રાથમિક શિક્ષિકા તરીકે કામ કર્યું। 2012માં તેમણે ભાજપના ટિકિટ પર શહેર વાડી વિધાનસભાની ચૂંટણી જીતી લીધી। 2017માં ફરીથી ચૂંટણી લડાઈ। 2021માં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી બન્યા। 2022માં ત્રીજી વખત જીત્યા અને હવે મંત્રીમંડળમાં ફરીથી સ્થાન મેળવી લીધું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇતિહાસ રચવા તૈયાર છે વિરાટ કોહલી।
વિરાટ કોહલી વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવવાની નજીક છે. 2023ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 50મી સદી ફટકારતા તેણે સચિન તેંડુલકરની 49 સદીઓનો રેકોર્ડ તોડ્યો હતો. હાલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન અને કોહલી 51 ઉપર બરાબર છે. જો કોહલી વધુ એક સદી ફટકારે તો તેંડુલકરના 51 સદીઓનો રેકોર્ડ તોડીને વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી બની જશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનતેરસ પહેલાં સોના ચાંદીમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો. ધનતેરસ પહેલાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા. IBJA મુજબ 24 કેરેટ સોનાનો ભાવ 3,403થી ઉછળીને 1,30,874 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો, જે 2008 પછીની સૌથી ઊંચી સપાટી છે. ચાંદીનો ભાવ પણ 3,192થી ઉછળીને 1,71,275 પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગયો છે. વૈશ્વિક બજારની હલચલ અને ભૌગોલિક રાજકીય તણાવના પગલે કિંમતોમાં સતત વધારો જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેન્ટ ઝેવિયર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. જયપુરના નેવટા સ્થિત સેન્ટ ઝેવિયર સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. સૂચના મળતા જ પોલીસ, ATS અને બોમ્બ નિરોધક દળની ટીમો પહોંચી ગઈ હતી. વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા અને સમગ્ર પરિસરને સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવ્યો. હાલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા શાળામાં સઘન તપાસ ચાલી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.